અમદાવાદમાં નાનાબાર ખડવા પાટીદાર સમાજમાં જમીન વિવાદનો કેસ. સમાજની જમીનમાં વહીવટીદારોએ કૌભાંડ કર્યાનો આરોપ છે. ગાંધીનગરના અડાલજમાં જમીન વિવાદને લઈને વિરોધ થયો. ઉમિયા એજ્યુકેશન સોસાયટી સામે કોર્ટ કેસ હતો. 2200 સભાસદમાંથી અમદાવાદના 900 સભાસદને રદ કરવામાં આવ્યા. જૂના વહીવટીદારોએ 900 સભાસદને રદ કરવાનો નિર્ણય લીધો છે, તો જૂના વહીવટદારો સામે અમદાવાદના સભાસદોનો વિરોધ. ટુંડાવ ગામના ગણેશ પટેલ અને વહીવટદારોએ ગેરરીતિ કરી હતી. ઉમિયા એજ્યુકેશન સોસાયટીના નામે ગેરરીતિ આચરી હોવાનો આરોપ તેમના પર છે. તો જૂના વહીવટદારોએ 150 કરોડની જમીનને માત્ર 4 કરોડની બતાવ્યાનો આરોપ તેમના પર લાગ્યો છે. આ નાનાબાર કડવા પાટીદાર સમાજ અમદાવાદ, જે અમારો અંદાજે 2200 સભાસદોનો સમાજ છે, એની આ સંસ્થા કહેવાય, એક ભગીની સંસ્થા. નાનાબાર કડવા પાટીદાર સોસાયટી છે. અરે એ સોસાયટીની આ એક જમીન છે. મૂળ આનો સમાજનો કોઈ પણ સભાસદ આનો સભ્ય હોય. હવે સોસાયટીના હાલના સભાસદો જે બની બેઠા છે, જેને ખોટી રીતે ચૂંટણી કરી છે અને જે ચૂંટણીના દાવા આજે કોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે આ જમીનની વેલ્યુ અંદાજે 150 થી પોણા 200 કરોડ રૂપિયાની જે કહેવાય છે, જેની ચોપડે વેલ્યુ માત્ર 4 કરોડ રૂપિયા છે. આ જમીન વેચી અને જે હોદ્દેદારો છે એ પૈસા ઘર ભેગા કરવાની જે એમનો બદ ઇરાદો છે, એને રોકવા માટે અમે પોતે કોર્ટમાં ગયા છે. કોર્ટમાં દાવો ચાલુ છે, રજીસ્ટરમાં અરજીઓ અમારી ચાલુ છે. તેમ છતાં જો દાવો ચાલુ હોય તો કોઈ પણ સભાસદને રદ કરી શકાય નહીં. કે નાનાબાર કડવા પાટીદાર સમાજના અમદાવાદમાં ટોટલ 2000 થી 2200 પરિવાર અહીંયા વસવાટ કરે છે. એમાં 85% પરિવાર પૂર્વ બાજુમાં મધ્યમવર્ગીય અને ગરીબ લોકો વસવાટ કરે છે. તો 20 વર્ષથી અમારા સમાજમાં એક હત્તું શાસન ચાલે છે. એના સામે અત્યારનું નવું જનરેશન માગણી કરી રહી છે કે જે બાજુ સમાજનો 85% વર્ગ અસ્તિત્વ ધરાવતો હોય એ બાજુ તમારે વિકાસના કામો કરવા જોઈએ. તો જ્યારે જમીન સમાજ પાસે 20 વર્ષથી જમીન હતી તો પણ એના ઉપર કોઈ બાંધકામ કર્યું નથી. અમારી પહેલી જૂની જમીન નિર્માના બાજુમાં સારોડી મુકામે હતી. એ જમીન વેચીને અત્યારે જે જમીન ઉપર અમે ઉભા છીએ એ જમીન લેવામાં આવી છે અને એ જમીનની જે અદલા બદલી કરી છે, એનો જે હિસાબ થયો છે એ હિસાબ સમાજ સામે આપ્યો નથી.